અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાન મહિલા એવા ડૉક્ટર કાયનાતબેન અંસારી આથા, જેઓ ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને લોકસેવાનું કામ કરી રહ્યા છે. તેઓ એક મહિલા હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, પોતાનું માલિકીનું હોસ્પિટલ છે, સારી એવી આવક છે, તેમ છતાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છેવાડાના માણસ વિશે કામ કરી રહ્યા છે, છેવાડાના માણસના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આજથી થોડાક દિવસો પહેલાં એમણે એક જનતા રેડ કરી અને હર્ષ સંઘવીના દારૂબંધીના પોકળ દાવાઓની ફજેતી ઉડાવી. લાઈવ વિડીયો કેમેરા સાથે, મોબાઈલથી લાઈવ, ફેસબુક લાઈવ અને પોકળ દારૂબંધીની આખી જે ભાંડાફોડની પ્રવૃત્તિ કરી, એનાથી ભાજપની આખી સરકાર સમસમી ગઈ અને એક મહિલાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ ઊભી કરી, એટ્રોસિટીની ખોટી ફરિયાદ ઊભી કરી અને કાલે એમને રાત્રે ધરપકડ કરવામાં આવ્યા. આમ તો મહિલા સુરક્ષાની, મહિલાઓના રક્ષણની, મહિલાઓની ખૂબ મોટી મોટી વાતો ભાજપના બધા જ નેતાઓ વિધાનસભામાં કરી રહ્યા છે, પણ એકેય ભાજપના નેતાને કાલે અડધી રાત્રે બેનની ધરપકડ કરવામાં શરમ પણ ન આવી કે લાજ ન આવી. એ બતાવે છે કે આ મહિલાની વાતો જે વિધાનસભામાં થઈ રહી છે એ જૂઠી છે. દારૂની જનતા રેડ કરે એને તો અહીંયા વિધાનસભામાં બોલાવી અને ગૃહમંત્રીના હાથે એને સન્માન આપવું જોઈએ કે જે કામ સરકાર ન કરી શકી એ કામ જનતાએ કર્યું. એના બદલે દારૂબંધીની, ડ્રગ્સની પોલ ન ખુલી જાય, આ ભાંડો ફૂટી ન જાય, અને એટલા માટે જે લોકો જનતા રેડ કરે એમની વિરુદ્ધમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ. દારૂમાં એટ્રોસિટી ક્યાં આવી? કોઈ દલિત સમાજની એક બેનને ઊભી કરી, હાથો બનાવી, ફરિયાદી બનાવી, ફટાફટ FIR, ફટાફટ ધરપકડ, ફટાફટ કામ. હમણાં જ મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત સમાજના દીકરાઓને ગોળીએ મારનાર થાનગઢના PIની ઉપર કેમ કાર્યવાહી નથી થતી? 13 વર્ષ થઈ ગયા. 13 વર્ષ પહેલા દલિત સમાજના દીકરાઓને થાનગઢના PIએ ગોળીઓ મારી છાતી ઉપર અને મારી નાખ્યા. એ ઘટનાને હજુ ન્યાય નથી મળતો. પણ અમારા આમ આદમી પાર્ટીના આગેવાન કાયનાતબેને જનતા રેડ દારૂ ઉપર પાડી તો એમની ઉપર એટ્રોસિટીની જૂઠી ફરિયાદ થઈ ગઈ. એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ, ફરિયાદ કરનાર દલિત સમાજની બહેનને પણ હાથો બનાવવામાં આવી અને દારૂબંધીની પોલ ખોલનાર એક મહિલાને મહિલા દિવસના વળતા દિવસે, ગઈકાલે 9 તારીખ હતી, મહિલા દિવસ હજુ એક દિવસ પહેલા ગયો છે, ત્યાં જ્યાં ભાજપની સરકારે પોતાનું પાપ પ્રકાશ્યું છે. આમ આદમી પાર્ટી એનો કડક વિરોધ કરે છે અને આ ઘટનામાં આમ આદમી પાર્ટી કાયનાતબેનને સપોર્ટ આપી, આમ આદમી પાર્ટીની ટીમને સપોર્ટ આપી આગામી દિવસોમાં કાર્યક્રમ કરશે.